નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેનેડામાં લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। ભારતમાં હત્યા અને ખંડણીમાં એક્ટિવ હતો। તેની મિલકતો જપ્ત કરવામાં આવશે અને બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે। મોદીના સિંદૂર ઓપરેશન નિવેદનથી પાકિસ્તાનના રક્ષામંત્રી નારાજ થયા છે અને કહ્યું કે મોદી વાતચીતના દરવાજા બંધ કરી રહ્યા છે। ચૈતન્યાનંદ પોલીસ પૂછપરછમાં ગોળ જવાબ આપી રહ્યા છે। જેલમાં પણ કરી રહ્યા છે અનોખી ડિમાન્ડ। ખાવા માટે માગી રહ્યા છે ફળ। સીસીટીવી વિનાની સસ્તી અને નાની હોટલ તે પસંદ કરતા હતા। મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરનો મેઘતાંડવ જોવા મળ્યો છે। 5 જિલ્લામાં 10 લોકોના મોત થયા છે। ઉત્તર ભારતના 8 રાજ્યોમાંથી ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે। મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદની શક્યતા હજુ પણ આગામી 10 દિવસ રહે છે। સોનું 2030 રૂપિયાથી વધીને 1,15,00,000ને પાર થઈ ગયું છે। ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યું છે। ચાંદી પ્રતિ કિલોગ્રામ 1.44 લાખના રેકોર્ડ સ્તરે જોવા મળ્યું છે અને અમદાવાદમાં અત્યારે 1.16 લાખને પાર પણ સોનું થઈ ગયું છે। સુરતમાં 50 કરોડની ઠગાઈ આચરવામાં આવી। ગુજરાત CID શંકાના ઘેરામાં। આરોપીને ફોર્ચ્યુનરમાં બેસાડવાનું રહસ્ય અકબંધ। ધરપકડ કે માત્ર પૂછપરછ? વિડીયો વાયરલ થતા અધિકારીઓના મોં પણ બંધ જોવા મળ્યા છે। બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચીને 3ના જીવ બચાવવામાં આવ્યા છે। ભાવનગરના જેસર પાસે ગ્રામજનોએ મધરાતે દોરડાઓથી પાર પાડ્યું રેસ્ક્યુ ઓપરેશન। રૂપાવટીના આશ્રમના મહંતોએ જીવ બચ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।